હાલે ને સપ્ટેમ્બરે તો ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં તમારે જોવું હોય ને તો જોવા મળે યાર દરેક ઘરના અંદર દેખો આ રીતના મકાઈ લગાવેલા હોય દરેક એટલે દરેક ઘરના અંદર આખા ગામના અંદર ખાલી ટુરિસ્ટના નામે અમે 2 જણા બીજો કોઈ હે જ નહીં. આ ઘેટાના જે ગળું આવે ને ગળાના ભાગના અંદર જે બાલ આવે ને એ બાલ કાઢી અને એની આઈટમ બનાવે. તો એને કાલા કટ્ટા કહેતા, ઓને કહેતા સંતરાવાળા રૂપિયાના 4 કે 8 આવતા એવા કહેતા. ये बचपन की यादें. गुजराती छो क्या ना छो? पोरबंदर. देखो काका पोरबंदर थी है પણ મસૂરીમાં દુકાન ચલાવે. ગુડ મોર્નિંગ મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે છીએ મસૂરી. તમે આગળનો બ્લોગ જોયો છે, તમને ખબર જ હશે કે ક્યાં છીએ. તો અત્યારે વાગ્યા છે 9 અને આજે આપણે જઈએ અહીંથી એક સેન્જી કરીને ગામ હે, અહીંથી 20 કિલોમીટર થાય. એ ગામ હે ને જબરજસ્ત હે. આપણે મકાઈ નહીં ખાતા, મકાઈ માટેનું ફેમસ જગ્યા છે. તે મકાઈની જગ્યાએ ખેતી થાય અને મકાઈની ખેતી થાય પ્લસ એ ઘરના બહાર ને બધા મકાઈના મોટા મોટા ઝુમકા લગાવેલા હોય એટલે આખું એક દેખવામાં એકદમ યુનિક લાગે કહું. તો આપણે અહીંથી જોવા જઈએ રહ્યો ને એક વચ્ચે વોટરફોલ આવે એ બી આપણે કવર કરશું. અને દેખો ખાલી બહારનો વ્યૂ બતાવી દઉં આજનો. દેખો મસૂરીનો આ મેઇન માર્કેટ, આ મોલ રોડ કહેવાય ને એરી મેઇન માર્કેટ. હજુ જ દુકાનો ખુલી નહીં, બધી બંધ હે. દેખો થોડી વાર રહીને હમણાં ખુલશે. થોડી ઠંડી છે એના કારણે. દેખો ઠંડીના કારણે હાથ બી કેવા થઈ ગયા, એ બરસડ થઈ ગયા. અને આજે તારીખ છે 22/9/2025. દેખો વરસાદ નહીં, વાતાવરણ મસ્ત ખુલ્લું એટલે મજા આવશે ફરવાની, તડકો હોય એટલા માટે. તો ચલો મળીએ. પહેલાં નાસ્તો બીજો કરી લઈએ, નાસ્તો કરી અને પછી જઈએ આગળ. તો વિડીયોમાં બના રહેજો, તમને બતાવું આજે કેવો દિવસ જાય, તમને આખો દિવસ શેર કરું. દેખો વાતાવરણ બહુ મસ્ત છે. તબિયત ખરાબ માણસ. આજ ફરવા નહોતા આવવાના, નેટ બનાવીએ કે હેડ મૂડ રહે તો સારું હે. શું કહેવું? આ કે હું રૂમમાં જ ઊંઘી રહું, તમે જતા હો ફરવા માટે. મેં કીધું ના ભલે આ થોડા નજીક જઈને ફરીને આવીએ પણ હાથી હેડ તો મજા આવે. એટલે રૂમમાં ઊંઘી એને કંટાળો આવે કે તો કીધું ચલો હાથે. તો ચલો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. આજનો વિડીયો બહુ મસ્ત હશે. તો ચલો કન્ટિન્યુ. બીમાર હે મિત્રો. દેખો ખાલી હોટલના બહાર ખાલી આ દેખો ઢાળ. દેખો કાલના વિડીયોમાં બતાવ્યું હતું ને, આજ ફરીથી બતાવું. છોડ દે બ્રેક છોડી મેલું ને તો ડાયરેક્ટ સીધી દેખો જાય. અમે ઠંડી હતી. પહેલાં સેલમાં ચાલુ થાય કે નહીં થતી જોઈએ. થઈ ગયો ભાઈ પહેલાં સેલમાં. વાત તો મળદો વાળી છે. ચાલો બેસી જાઓ. હેલ્મેટ પહેરવું નહીં ગમતું. અરે બેસી જાય, છોડ દે બ્રેક. દેખો ખાલી ઢાળ. દેખો ભાઈ રૂમાલ ભૂલી ગયો હતો ને ઢાળવાથી તે એક્ટિવા ચલાવું તો. દેખો રૂમાલ લઈ લીધો કાકાની દુકાનથી. ચલો કાકા થેન્ક યુ. આવજો. હા ગુજરાતી હતી. ગુજરાતી છો? ક્યાંના છો? પોરબંદર. દેખો કાકા પોરબંદર થી પણ મસૂરીમાં દુકાન ચલાવે. હા કાકા થેન્ક યુ. દેખો ગાંધી માર્ગ આવ્યો, મસૂરીનો ગાંધી માર્ગ. આ ઉભા ગાંધી બાપુ. દેખો શાકભાજી મળે બધી. આ બધી એકદમ નેચરલ હે, ઓર્ગેનિક. દેખો आदू વધારે મળે એવું લાગે. अदरक ज़्यादा मिलती है. गांधी बाबू वाह. नहीं सर फोटो नहीं खिंचवाना है ना. અહીંથી देखो આ વ્યૂ પોઈન્ટ જ લાગે છે. देखो બધી પબ્લિક અહીંથી ફોટા પડાવે. નીચેથી વ્યૂ જબરજસ્ત છે, મસ્ત એમ. નીચેથી બધું દેખાય કમ્પ્લેટ. શું કહેવું? 2-3 ફોટા પાડી લઈએ ઇન્સ્ટાગ્રામ માટે. જોવા હોય તો આપણું પેજ વિઝિટ કરજો, બીકે પાલનપુરી. તમને ત્યાં મળી જાય. અને આસુ 07 અમારા વાઇફનું પેજ છે. હું મેન્શન કરી દઉં ડિસ્પ્લેના અંદર બંને આઈડી, તો ફોલો કરજો અને દેખજો. બાકી દુકાનો એકદમ આખા બોર્ડ મસ્ત થઈ ને, આખા આમ ઇંગ્લિશ ટાઈપના બનાવેલા આઈટમ. દેખો હા તડકો હે ભાઈ. એક્ટિવા ચલાવતા હતા ને ઠંડી લાગતી હતી. એમાં હું પાછો હાથ રૂમાલ ભૂલી ગયો હતો. હાલત ટાઈટ થઈ જશે. જવાનું એ 17 કિલોમીટર. જઈએ થોડા ફોટા પાડીએ અને અહીંથી પછી નીકળીએ આગળ.
હજી ચાય નહીં પીધી. 10 વાગવા જેવા આવ્યા, 10 સાડા 10 જેવા ચાય નહીં પીધી. ચા બીજો નાસ્તો કરી નીકળી આવ્યો. શું કહેવાય, હું વિડીયો ઉતારું ને પબ્લિક મારો મેં જોવે ને માનો મેં હે આવા તો ભાઈ એ એમનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. શું કહેવું. તો ભાઈ ફાઇનલી આપણે મસ્ત હવા આડાવડા રસ્તાથી કેમ્પટી વોટરફોલ આવી ગયા. હજુ 1 કિલોમીટર બાકી છે, પણ ત્યાં નજીકથી વ્યૂ કમ્પ્લીટ દેખાય નહીં, ખાલી થોડો જ દેખાય. અહીંથી એકદમ મસ્ત આખો વ્યૂ દેખાય ને તમને બતાવું. દેખો ખાલી હમે રહ્યો ને, ઝૂમ કરું થોડું, દેખો આ રહ્યો, થોડો વધારે ઝૂમ કરું, આટલે એનો અવાજ સંભળાય. અને દેખો ખાલી ઘર દેખો, પહાડોમાં ઘર યાર જબરજસ્ત છે. ઓખેથી જોઈએ ને તો એક આખો અલગ જ અંદાજ આવે, મજા આવે દેખવાની. અને રોડ એવા હતા ને એકદમ ઝીકઝેકવાળા, મજા આવી ગઈ. આ આપણે વોટરફોલ જોઈને જોઈએ આગળ આપણે જવાનું છે સેન્જી ગામમાં. તો દેખો આ રીતનો અહીંથી વ્યૂ છે. તો ચલો તમને નજીક જઈને બતાવું. દેખો અમારા મેડમ આમ કર. હા ચલો મિત્રો નજીક જઈને બતાવું તમને. ભાઈ કેમ્પટી વોટરફોલ આવવા માટે પહેલાં તો આગળ 100 મીટર આગળ એક્ટિવા મેળ દીધી, ત્યાંથી રોડ ઉપર હેડતા આવ્યા ને દેખો આ રીતની ગલી છે, આજુબાજુમાં બધી દુકાનો છે. દુકાનથી વધારે નહીં, ખાલી પેલા ભાઈએ કીધું કે 100-200 મીટર જ હેડવાનું, ત્યાંથી હેડીએ. દેખો આ ટાઈપની બધી છે, અલગ અલગ બધી દુકાનો છે, રમકડાની ને એવી બધી. તો આગળ જઈએ, આગળ જઈ અને બતાવું તમને. જે ઉપરથી તમને મેં વ્યૂ બતાવ્યો હતો ને ધોધનો, એ ધોધ તમને હું નજીક જઈને બતાવું. ઉપરથી જેમ બતાવ્યો હતો ઉપરથી આખો વ્યૂ આવે એમ નહોતો, કેમેરામાં ફૂલ વ્યૂ ના આવે. એક બીજું ઓપ્શન છે તમારા આ રીતના દેખો, અહીંયા રોપવેમાં જવું હોય નીચે તો બી તમે જઈ શકો, પણ એકદમ નજીક જ છે. તો એના માટે તમે હેડતા જો તો બેસ્ટ છે એમ. આજુબાજુ બધી દુકાનો બી જોવા મળી જાય ને એટલા માટે, વધારે નહીં. તો ચલો નીચે જઈને તમને બતાવું. અને દેખો હોય બી ક્લીન સારું છે ને, દરેક જગ્યાએ આવા ડસ્ટબિન મૂકેલા છે. અરે આપણને મસૂરીનો પ્લસ પોઈન્ટ મસ્ત મળ્યો, જે ગમ્યો આપણને. દરેક જગ્યાએ ક્લીન, અને જમવાનું બમવાનું બધી જગ્યાએ મસ્ત છે. હા ઓબલીની લેટવી આવી લઈ લે, આવી લઈ લે, 2 3 4 પોટ લઈ લે. હા ચાખી લે મસ્ત, અલગ અલગ આઈટમ લઈ લે ને આમાંથી પણ. દેખો બધી અલગ અલગ આઈટમો, ખટ મીઠા ટીકડા આરે કાઢેલા. હા દેખો આ ખાલી મિત્રો કોને કોને કાઢેલા, ખાલી નોના હતા ને કાલા ખટ્ટા ઓને કહેતા ખબર, ઓને કાલા ખટ્ટા કહેતા, ઓને કહેતા સંતરાવાળા રૂપિયાના 4 કે 8 આવતા, એરા કહેતા. ये बचपन की यादें, ये भी खाता, आए खातेला है. હા ઓબલી બી ગાધેલી હે. પછી આવા સિક્કા આવતા દેખો ખાલી, ખરેખર ખાલી દેખો ખાલી નજીકથી ધોધ જુઓ મિત્રો, એકદમ નજીક આવ્યો. બહુ જબરજસ્ત ધોધ પડે. દેખો ખાલી મારો અવાજ આવે કે નહીં આવતો ખબર નહીં, કે પાણીનો અવાજ વધારે આવે. એક નંબર ધોધ મસ્ત. ફોટા બીજા પડાવીએ, ફોટા જોવા હોય તો ખબર જ છે ને. ખરેખર મસ્ત ધોધ હો મિત્રો. કોઈ નાહવા માટે કપડાં બપડા બધા મળી રહી, તમે ઘેરથી નહીં લઈને આવો ને. મસૂરીનો ધોધ આવ્યો કેમ્પટી વોટરફોલ. દેખો કપડાં મળી જાય નાહવા માટે, તમે નહીં લઈને આવ્યા હોય તો. પણ કોઈ પબ્લિક નાહતી નહીં હાલ. બાકી નાહીએ તો બી મજા આવે એવી જગ્યાએ. ખબર નહીં પેલી સાઈડ નાહતી હોય તો બીજી સાઈડ, બેક સાઈડ બતાવું તમને. બેક સાઈડ તો બરોબર નહીં દેખાતી જોઈએ એવી. આ રીતનું ખાલી પોણી જ બહાર જાય. હા 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 દેખો હોમ મેં હું તમને પહેલી રીલ બતાવતી ને ત્યાંથી બતાવતો હતો ઊભો ઊભો. આ જગ્યાએથી ક્યાં કે ઓકળી બી મારી એ જગ્યાથી તમને બતાવતો હતો. ધોધ મસ્ત પડતો હતો ને ધોધમાં જ દેખો ખાલી એવા જણા જણા પેલા ફુવારા આવે ને, મસ્ત મસ્ત ફીલ થાય. ઠંડુ ઠંડુ શું કહેવાનું થાય? હા શું કહેવાનું થાય? બોલતો ખરા ભાઈ.
ચલો મિત્રો મસ્ત ફોટા બીજા પડાવી લઈએ હોય આયા તો ફોટા તો પડાવવા જ પડશે. देखो नाश्ता वास्ता भी બધું મળી જાય હોય જે નાસ્તો કરવો વ્યૂ આથી મળી જાય નાસ્તો. देखो देखो खाली મિત્રો આ બ્લેન્કેટ હે ને આ બ્લેન્કેટ આપણે લઈએ ને 10,800 રૂપિયાનું બ્લેન્કેટ પડે પણ આ બ્લેન્કેટ તોય પરમિનન્ટ આપણું ના થાય એને 21 મહિના પછી આ બ્લેન્કેટને પાછું હાલવાનું. દેખો ખાલી આપણે ભાડેથી વાપરવા જઈએ એવું થાય પણ એની સિસ્ટમ છે કે ઉનાળામાં ઠંડુ થઈ જાય અને શિયાળાના બરફ પડતો હોય ને તો બી એકદમ ગરમ રહે. અને બ્લેન્કેટના આથી આ બધી ગિફ્ટો આવે 5 ગિફ્ટો આવે. देखो कारपेट नहीं यूज करता अपने घर में. 18 साल का गारंटी कार्ड देते हैं आपको बना के जैसा मर्जी इस्तेमाल करो इनका साल बन फ्लेक्सिबल रहते हैं. તો મિત્રો દુકાનમાંથી પીઠું જોઈ અને આવી ગયા. પીઠાવાળી દુકાન આગળ હતી. વસ્તુ મસ્ત હતું થોડું કોસ્ટલી હતું એમ કે કોસ્ટલી જ ના કહેવાય. 11,000ની આઈટમના અંદર તમને પોચ તો ગિફ્ટ જ ચાલતા હતા ને એક જે હતું ને મેન એવું તમારે 21 મહિના તો મિનિમમ યુઝ કરવાનું. પછી તમે 5 વર્ષ સુધી યુઝ કરો ને તો બી ચાલેની આઈટમ છે નહીં બનતી હતી ખબર. દેખો આ તો ખાલી એક્ઝામ્પલ બતાવું. બાકી આ રીતનું આપણે જે આવે ને ઘેટું આ ઘેટાના જે ગળું આવે ને ગળાના ભાગના અંદર જે બાલ આવી ને એ બાલ કાઢી અને એની આઈટમ બને. તો 1992 પહેલાં તો આ વસ્તુ બનાવવા માટે ને પબ્લિક ઘેટાને મારી નાખતા ને પછી એરું લાવતા. પણ 1992 પછી આ બધું પર્યાવરણનું આવ્યું ને એના પછી હવે ઘેટાને મારતા નહીં એને ખાલી મોટા કરીને ઉછેર કરીને બનાવવામાં આવે પણ એ ખાલી જે ગળાના બાલો ને એની આઈટમ જ બને. આઈટમ મસ્ત હતી. સિઝન વાઇઝ એની ઠંડીમાં ગરમ ને ગરમીમાં ઠંડી ને એવું બધું થતું હતું. 5-6 ગિફ્ટ હતી અને ઇન્ડિયામાં દરેક જગ્યા ઉપર સારી કુરિયર થઈ જાય એવી આઈટમ હતી એટલે સારી હતી. જો આવું હોય મસૂરીથી ડાયરેક્ટ કેમ્પટી ફોલથી જ ભાઈની દુકાન હતી. વિઝિટ કરજો. પસંદ હોય તો લેજો તમે. કાકા નહીં હવે એક્ટિવા અમે મેકીએ. काको के हमारा इथी का एक लई लो. क्या दोगे बोलो काका. बोलो क्या खाओगे. क्या क्या आइटम बनाते हो. आलू के परांठे हैं. हाँ 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 यार सुबह से 2 खा लिए. हाँ मैगी है. मैगी है. आलू के परांठे हैं. हाँ बोलो क्या खाओगे बोलो. कुछ तो खाओ. लेमन सोडा बना दो. चलो लेमन सोडा बना दो. और 2 वो तो बनी गई. और पेट तो अंकल एकदम भरा हुआ है क्योंकि पराठे खाकर ही आए थे. अरे मेरे मालिक को हमारे तो आपने प्यार से मस्त लेमन सोडा बनाओ. हाँ काका बहुत मस्त स्वभाव ना अंकल का स्वभाव अच्छा है. हाँ हम आए गुजरात से. हाँ देखो काका नो लींबू सोडा पिए. હવે અહીંથી જઈએ सेंजी गांव. काका इधर सेंजी गांव कितना दूर है. सेंजी गांव थोड़ा सा ही यहाँ से जाने का है ना. हाँ हाँ यहीं से है. तो जो रास्ते थी आए रास्ते थी थोड़ा उधर जवानों ત્યાંથી उधर ही रहते हैं. उधर सेंज में रहते हैं. सेंजी गांव थोड़ा आगे है. सेंज वो अभी मक्के का क्या मक्के घर पे एटिंग है. मक्के तो अब खत्म होने आ गए. अभी दिखने को मिलेगी कि नहीं मिलेगी. मिल जाएगी थोड़ी बहुत मिल जाएगी पर इतनी नहीं. चलो મળી જાય તો આપણા નસીબ. સ્પેશિયલી જોવા જ જઈએ ये મળી જાય તો બેસ્ટ. चलो कुरकुरे खा रही हूँ ना काका भाई. देखो लई ले कुरकुरे खाવું હોય તો. ચલો મિત્રો મસ્ત એવો એક્ટિવા પાર્કિંગ કરીને એક્ટિવા પાસેથી ખાલી દેખો આપણે જે નીચે ધોધ ગયા હતા ને ધોધ દેખાય. દેખો બહુ જબરજસ્ત. હા ભાઈ ઉત્તરાખંડમાં વ્યૂ કોનું કહેવું ના પડે ભાઈ. એકથી એક વ્યૂ આવે જગ્યા ઉપર. મને પર્સનલી એકદમ મસ્ત જગ્યા ગમે યારી. હા હા અને બધી જગ્યા ક્લીન. વિડીયોમાં 2-4 વાર ગઈ રહ્યો પણ ફરીથી કહું ક્લિનિંગ બાબતે એક નંબર જગ્યા છે. ચલો સોડા પીને નીકળીએ આગળ. તો મિત્રો આપણે આવી ગયા એ સેંજી ગામમાં. મસૂરીથી 20 કિલોમીટર આગળ है. તો દેખો આ ગામના અંદર આ ટાઈપના ઘર છે અને આ ગામનું એક ખાસિયત તમને કહી દઉં. એકદમ મકાઈ માટેનું ફેમસ સારી ગોમ है. જે મકાઈની ખેતી હોય જબરજસ્ત થાય. દેખો આ હા દેખ આ टाइपना બધા मकाई लटकाएला हुआ है घर नी अंदर. वीडियो शूट करूँगा चलेगा ना आंटी. देखो हाँ क्या क्या बोल रहे समझ आंटी शू कहे खबर नहीं पड़ती. नमस्ते. देखो आ રીતનો ઘરના અંદર है ने मकाई लटकाडेली हुआ है. देखो फूल. बाकी व्यू एक नंबर लागे है અને આખી એકદમ યુનિક જ લાગે. યુનિક ગોમ જ આખું. देखो
ખરેખર મસ્ત લાગે છે. દેખો આ ટાઈપના બધા મકાઈ લટકાયેલા હોય અને આ ગામ હે ને ઇન્ડિયાનું મકાઈનું ફેમસમાંનું ફેમસ ગામ આવી રહ્યું. કોન વિલેજ ઓફ ઇન્ડિયા આનું નામ જ છે. ગામનું નામ છે સેન્જી. અને તમને આપણે હું આગળમાં એક કેફે તમને બતાવું. એ કેફેના અંદર બી ત્યાં આગળ જઈને હું તમને એના કેફે વિશે કહું. દેખો ગામ અંદર જ છે. ગામના દરેક દિવાલ ઉપર આ રીતની મકાઈ લટકાડેલી હોય. આપણા માટે યુનિક છે આપણા માટે, પણ આ પબ્લિક તો એમનું રોજનું હોય નોર્મલ है. देखो બાકી એકદમ યુનિક વ્યૂ લાગે. ચલો અંદર જઈને બતાવું. દેખો આ મકાઈની ખેતી, મકાઈ ઉકાई की. ये खाने का आइटम है कीरा काकड़ी. हाँ જોઈએ था जो है वो रिटर्न में आके ले जाते. ठीक है, रिटर्न में आते गांव में से घूम के आके ले जाते. ठीक है. બહુ મસ્ત માણસો બી મસ્ત હે. આખું યુનિક હે કલ્ચર હોય એનું. બહુ મસ્ત કલ્ચર હે. અને અહીંનું જે ખાલી વાતાવરણ ને વેધર હે ને બહુ મસ્ત હે ખરેખર. દેખો આ રીતના મકાઈને પછી કાઢી નાખે. કોણ કાઢી નાખે આ રીતના મકાઈના દોણા. મકાઈ જ બધી ઉગાડી લીધી, પણ હવે એમના ઉપરથી બધી મકાઈઓ કાપી દીધી. દેખો આ બધી ઉગાડેલી જ છે બધી આ ટાઈમે. એકદમ ગામના અંદર ઘરે એકદમ ઓછા. આપણે કોઈકને પૂછશો ગૂગલના અંદર 20 ઘર, આખા ગામના અંદર ખાલી 20 જ ઘરે તમને બતાવું. દેખો ખાલી દરેક ઘરના ઉપર આવું લટકાડેલી હોય મકાઈ. દેખો એકદમ યુનિક લાગે ગામ. હા હા कैसी आंटी આ રીતના દેખો. ઓલો બહુ યુનિક હે. હું પહેલી વાર જ જોયું હે. હા ત્યાં જઈને આગળ જઈને બતાવું. દેખો બહુ જોરદાર હે. અરે અમુક સિઝનમાં જ મળે. હાલ હે ને સપ્ટેમ્બરે તો ઓગસ્ટ ને સપ્ટેમ્બરમાં આ તમારે જોવું હોય ને તો જોવા મળે. યાર દરેક ઘરના અંદર દેખો આ રીતના મકાઈ લગાવેલા હોય. દરેક એટલે દરેક ઘરના અંદર. અને તમને ખાલી બતાવું હોમે મારા હોમે જે ખાલી વ્યૂ હે ને ખરેખર બહુ જબરજસ્ત હે. દેખો હા હા મકાઈ જ મકાઈ. પેલા પરમિશન લેજો કોકના ઘરે પાછળ. હા દેખો એકદમ ડિફરન્ટ લાગે. એકદમ એટલે એકદમ ડિફરન્ટ લાગે. ખાલી કલ્ચર દેખો. અમને અહીંયા ખેતી કરે મકાઈ ને બધી. હા 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 ખરેખર બહુ મસ્ત લાગે. કેટલું ડિફરન્ટ લાગે છે. બહુ જબરજસ્ત લાગે ખાલી વ્યૂ દેખવામાં. देखो वसूल देगी वो एकदम वर्थ है आबू. सबके सब घर में यही सीजन है ना, सितंबर सीजन है ना ये मक्के का. इस बार बारिश से बहुत नुकसान हुआ बारिश से. रास्ता भी और नीचे है. चल जाऊ है दिया नीचे. चलो चल. देखो ये એના માણસો બહુ મસ્ત છે. દેખો કાકા બેઠા. હા હા બહુ મસ્ત है ખરેખર. આખા ઘરના બહાર મકાઈ જ લગાવેલી है. देखो एकदम यूनिक है गाँव भाई. डिफरेंट है. काम चालू है. पहिना पब्लिक માટે नॉर्मल है. कहीं नहीं काटेगा नहीं. टाइगर नाम है. टाइगर टाइगर जैसा दिखता भी है. टाइगर जैसा ही है. देखो पुत्र टाइगर नाम. आटला उदी ज गाम तो. चलो गाँव को अपने पूछिए खाली गाँव विषय कितना. गुजरात से आप यही से हो. इस गांव में कितने घर है? कितने? 40 घर. और ये मक्के की क्या करते हो? उसका दाना निकाल के आटा बनाते हो. इसका मेन सीजन यही है. हाँ, इसका दाना भी बिक जाता है, बिक जाता है. आटा भी बिकता है.
आटा भी देते खाते भी बहुत अच्छा होता है। पेट के। ये गेहूं की रोटी नहीं, ये मक्के की रोटी ज़्यादा बनाते हो? मिक्स करते हैं, अच्छा लगता है। नहीं नहीं, गाँव भी बढ़िया है यार, एकदम यूनिक है। देखो भाई બહુ મસ્ત હે, મજા આવી ગયો ભાઈ આયા તો। અમને એવું લાગ્યું કીધું આ ફેરે નહીં હોય મકાઈ। હા અંદર આ ઘર જોયું એટલે મજા આવી। મિત્રો આપણે ત્યાં આગળ મસ્ત એર્યું ગોમ પટાઈ જોઈ અને આયા। આ ગોમના અંદર એક આરી બેકરી છે, કેનેડિયન બેકરી। આના અંદર વધારે તો મને બી હિસ્ટ્રી ખબર નહીં, પણ જેટલી ખબર એટલી કહી દઉં કે આના અંદર જે બી શું એ તો બજારું પ્રેમથી રમે તારા જોડે। કાલું દેખાઈ ગયું, हाँ देखे मस्त है। देखो स्वागत करवा આવ્યો તારા બેકરીના અંદર। એવું છે કે આના અંદર લગભગ જે બી પૈસા ઇન્કમ આવે ને એ ઇન્કમ જે અહીંયાના છોકરા સ્કૂલમાં ભણે ને એના માટે યુઝ થાય એ રીતનું હોય। અને જે કેનેડિયન બેકરી એના માટે પાડવામાં આવ્યું કે જે કાકા હોય ને એમને વાઈફ પહેલાં કેનેડાથી હતો લગભગ, શ્યોર નહીં હો। મેં કાલ રાતે એક રીલ જોઈ હતી એના ઉપરથી જ કહું કે એમના વાઈફ કેનેડાથી હતા, એટલે એમને દરેક આઈટમ બનાવવાનો એમ કે શોખ હતો, તો એના કારણે આનું નામ કેનેડિયન બેકરી પાડવામાં આવ્યું। હા શ્વાસ ફૂલી ગયો આટલી સીડી ચડતે। ચલો એની કોઈક આઈટમ મંગાવીએ। કેફે ચાલુ બંધ है? ચાલુ હોય તો સારું હોય, ચાલુ હોય તો બેસ્ટ है। આ રીતનું કેફે દેખો, આ ગામની આ ખૂબસૂરતી જ છે। દેખો મકાઈ લટકાયેલી આ રીતની। ચલો કેફે ચાલુ है ना मैडम? तो चलो અહીં ખાઈએ આપણે, ચેક કરીએ ટેસ્ટ અને તમને બતાવું। ચાલો મિત્રો આ કેનેડિયન કેફેના અંદર હવે જમવા બેસીએ। અમે મંગાવીએ સ્પેશિયલ થાળી। થાળીના અંદર છે 2 રોટલી, પછી છે ભાત, દાળ, સબ્જી છે કંઈક, સલાડ અને ગ્રીન ચટણી, અને એક મંગાવી છે બ્રાઉની। બરાબર, તો ચલો ખાઈએ। ટેસ્ટ તો નો ડાઉટ બેસ્ટ જ લાગે છે। ચાલો કર હાલો, ટેસ્ટ સારો છે। ખાસ વાત તો મેં તમને થોડી વાર પહેલાં બી કીધી હતી આવતા કે જે બી આ જમવાનું છે ને આનું જે ફંડ્સ આવે ને અહીંની સ્કૂલે, એ સ્કૂલના બધા છોકરાને યુનિફોર્મ છે, એના સિવાય બી બીજું કોઈ પણ મૂળ કે સ્કૂલના અંદર જ બધો આ કેફેનો ફંડ જાય। જે કાકા છે ને એમના વાઈફ છે તે કેનેડાથી છે અને અમને એક કેફે ચાલુ કર્યું છે। તો આ ગામના અંદર ખાલી 40 ગામે, પેલા ભાઈએ 40 કીધું પણ મને તો 40 જેવા બી નતા દેખાતા, એકદમ ઓછા, હા ઓછા જ હશે, 20 જેવા લાગતા હતા। અને એકદમ નાનું ગામ જ છે, ખાલી 5 મિનિટના અંદર તમે ગામના અંદર જઈને 5 મિનિટના અંદર પાછા આવો, એટલું ખાલી ગામ છે, પણ એકદમ મસ્ત યુનિક છે। અને હા યાદ આવ્યું, જે પેલા માસી નતા આપણે એક્ટિવા ઊભી કરી, હા રાઈટ, જે કેનેડિયન કેફેના જે હતા ને કેનેડાના, મેં જોયું, કીધું આ માસી કીધું લાગે અહીંનાની ફોરેનર લાગે, પણ એરા જ હતા। હા કાકો હાલ તેઓ ઘેર જ ગયા, હાલ કાકો અહીં થઈ ગયા, એટલે એ માસી જ હતા, એમનું જ કેફે છે અહીંયા બાજુમાં છે ને। એકદમ મસ્ત વાતાવરણમાં, બોલો કેનેડાથી હોય રહે આવા નેચરના અંદર, અને ગાવ એકદમ મસ્ત ગામ છે યાર, એકદમ સાયલેન્ટ ગામ છે। આખા ગામના અંદર હાલ શું સિઝન ઓફ છે થોડી, આખા ગામના અંદર ખાલી ટુરિસ્ટના નામે અમે 2 જણ જ છે, બીજો કોઈ હે જ ના। એટલે એક રીતે તો અમારો ફાયદો જ છે કે જેટલું તમે ટ્રાફિક ના હોય એટલી વધારે મજા આવે। પણ એમ કે હાલ બચારાનો કેફે થોડું ડીમ ચાલે છે, સિઝન હોત તો વધારે સારું હતું। પહેલી વાત તો શું, દેહરાદૂનમાં ફ્લડ્સ આવ્યું ને એના કારણે મસૂરી બધી જગ્યાએ ખાલી છે। હાલ અમે એમ પેલા કેમ્પટી વોટરફોલ જાય ને તો તમે જોઈ જશે, બધા દુકાનવાળા બેઠા હતા, જઈએ ને તો હોમેથી બોલાવે કે આવી જાઓ કેફેમાં જમો, આ તે। મસૂરીમાં બી હોટલના રેટ બી એકદમ ઓછા છે ફ્લડ્સના કારણે, પણ બસ વાતાવરણ ખુલ્લું હોય, હાલ તો હેરાન નહીં થયા। ચલો હેરાન ના થઈએ, 2 દિવસ હવે કોઈ રહેવું હોય। બીજી પેનકેક મંગાવીએ, પેનકેક બી ખાઈ લઈએ। પેનકેક તો સોરી બ્રાઉની એની સ્પેશિયલ આઈટમ है ખાવાની, બ્રાઉની ખાઈ લઈએ। ચલો મિત્રો ખાઈને આપણે મળીએ બહાર, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। આ વિડીયો ઘણો મોટો વિડીયો થઈ ગયો છે, વિડીયો દેખવાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો, થોડો સપોર્ટ કરજો। ફાઇનલી મિત્રો
આપણે આવી ગયા સેન્જીથી ડાયરેક્ટ આપણે આવી ગયા મસૂરી. અને યાર એવી ઠંડી લાગતી હતી ને રસ્તામાં. બસ દેખો ખાલી સુરત દાદા હાલ હવે બહાર નીકળે એટલે હવે થોડો તડકો આવ્યો છે. તડકો લાગે ને થોડું સારું લાગે. થોડી વાર પહેલાં તો અંદર એવું લાગતું હતું ને કે આમ પદના 5-6 વાગી ગયા. હજુ વાગ્યા કેટલા 4 જ વાગ્યા. 4 ને 3 થઈ ગયા. દેખો ખાલી નીચે તો મસ્ત વ્યૂ આવે. દેખો વાદળ ધુમ્મસ ધુમ્મસ. આ હાલ જ ક્લીન થયું થોડી વાર પહેલાંના આ દેખાતી જ નથી હાલ હોટલ રિસોર્ટ. હા હવે જઈએ રૂમ પર. હવે તડકો ઉગડે એટલે એવું લાગે કે જો દિવસ બાકી છે. હાલ હમણાં એમ હતું કે આખો દિવસ પટી ગયો. હડો રૂમમાં અમે રૂમમાં જ જવું હોય થાક લાગ્યો એટલે હવે તો કે મસ્ત હોટલ ઉપર હાથ પગ ધોઈને ફ્રેશ થઈને થોડી ઘડા ઊંઘીએ અને પછી હોજી જમવા બહાર નીકળીએ. ચલો આજનો વિડીયો આટલા સુધી જ રાખીએ ને. ચલો મિત્રો આજનો વિડીયો આટલા સુધી જ રાખું. વિડીયો આજનો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. બરાબર તો ચલો કાલે એક બીજો મસ્ત નવા વ્યૂ આથી નવા દિવસ આથી મસ્ત બતાવીએ. કાલે એક નવા ગામમાં જ જવાના લેન્ડોર કરીને જગ્યાએ ત્યાં જવાનું ફરવા માટે ને અહીંના મસૂરીની જે આજુબાજુને જે છે ને અલગ અલગ જગ્યાઓ જે નજીક નજીકની એ કવર કરવાની છે. તો કાલનો દિવસ તો હજુ મજૂરીમાં આપણે છીએ. તો દેખો ફરીથી સુરત દાદા અંદર. દેખો વાતાવરણ હા વેધર મસ્ત છે પણ ખાલી ઠંડી લાગે બસ બીજું કંઈ નહીં. તો ચલો મિત્રો બાય બાય. આજનો વિડીયો આટલા સુધી જ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ જય ભારત.